સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 વર્ષની બાળકી સાથે 62 વર્ષના વૃદ્ધે કર્યા ડપલા। વોરવાડમાં આઈસ ગોળા બનાવતા હવસખોર અબ્દુલ રહીમ વોરાનું કારસ્તાન। રસ્તે જતી બાળકીને વારંવાર વિધર્મી વૃદ્ધ કરતો હતો છેડતી। પોલીસે અબ્દુલની હાથ ધરી શોધખોળ। સાબરકાંઠામાં સારા વરસાદથી ખીલી ઉઠ્યું હાથમતી નદીનું સૌંદર્ય। પીપલોદી વોટરફોલનો જોવા મળ્યો નયનરમ્ય નજારો। આકાશી દ્રશ્ય જોવા મળ્યું હાથમતી નદીનું રૌદ્ર રૂપ। સુરત અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી તાપી નદી બે કાંઠે। કોઝવે 8 મીટર ભયજનક સપાટી વટાવી 8.37 મીટરે પહોંચ્યો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ। તમામ અધિકારીઓને રખાયા સ્ટેન્ડ બાય। 7 વર્ષ બાદ બે મહાશક્તિઓનું થયું મહામિલન। ચીનના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ સફળ મુલાકાત। સરહદ વિવાદ, કૈલાશ માનસરોવર યાત્રા સહિત અનેક મુદ્દે બની સહમતિ।